મનીષા, હા મમ્મી, કઈ જોવે છે તમને? જોતું તો કાંઈ નથી, પણ હું તો ખાલી પૂછવા આવી હતી કે તમારે ફરવા જવાની ટિકિટ આવી ગઈ? હા મમ્મી, ઈ તો 3-4 દિવસ પહેલા જ તે થઈ ગઈ હતી. ઠીક, તો કાલે રાત્રે કેટલા વાગ્યાની ટ્રેન છે તમારે? હા, ઈ રાતની હતી ને એના બદલે સવારની થઈ ગઈ અને રાત સુધીમાં તો કેરેલા પહોંચી જશું. કેમ સવારે? તમે તો રાતે નીકળવાના હતા ને? પહેલા તો રાતનું જ નક્કી કર્યું હતું, પણ ખબર નહીં ભાવીને કેમ સવારનું કરી નાખ્યું. ઠીક, વાંધો નહીં, તું તારું કામ પતાવી દે. હા, વાંધો નહીં. ભાવિન, તે કીધું નહીં કે તમે લોકો સવારે નીકળવાના છો એમ? અરે મમ્મી, મેં એવું વિચાર્યું કે રાત્રે નીકળશું તો આખી રાત બગડશે, એની બદલે સવારે નીકળીએ તો રાત સુધી પહોંચી જઈએ અને આખી રાત આરામય થઈ જાય ને. ઈ સારું કર્યું. અને બધું પેકિંગ ને બધું થઈ ગયું તમારે? હા મમ્મી, પેકિંગ તો થઈ ગયું છે, બસ હવે થોડોક ઘણો સામાન નાનો મોટો છે ને એ જ લેવાનો બાકી છે, એ હમણાં ઉભરી લઈશ. કાંઈ વાંધો નહીં. હવે તમે થોડી વાર આરામ કરો. હા, જાઓ છો તમે? હા મમ્મી, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે. સારું, હાલો મમ્મી, અમારો ટાઈમ થઈ ગયો છે ટ્રેનનો, નીકળીએ અમે. અને તમારું ધ્યાન રાખજો. હા, હું તો ધ્યાન રાખીશ જ તે મારું, પણ તમે લોકો શાંતિથી જાજો. હા મમ્મી, ચાલો. અરે, એક બેગ અંદર જ રહી ગયો છે, હું લેતા આવું. હજી એક બેગ? પણ તમે તો 5 જ દિવસ માટે જાઓ છો, તો આટલો બધો સામાન કેમ લઈને જાઓ છો? અરે પણ મમ્મી, 3 જણનો સામાન એક બેગમાં થોડી આવે. કેમ 3 જણનો? કોણ કોણ 3? અરે મમ્મી, હું, તમે અને ભાવિન. કેમ હું ક્યાં તમારી હારે આવું છું? કેમ તમે નહીં આવો અમારી હારે? અરે પણ વેકેશન તો તમારા બેયનું છે, તમે જાઓ ત્યાં ફરો હરો મોજ કરો ને હું હવે આ ઉંમરે ક્યાં હાલી શકું તો ત્યાં આવું? અને મારા લીધે તમારા બેયનું વેકેશન ન ખરાબ કરો. એમ તો તમે અને પપ્પા બે મને શું કામ હારે લઈ જતા હતા, અને મારા લીધે તમારા તો કેટલાય ફરવાના પ્લાન કેન્સલ થઈ ગયા હતા. ત્યારે તો તમે મને વિચારીને નહોતો અહીંયા મૂકીને ગયા કે આ નાનો છોકરો છે, હમણાં ન લઈ જવાય, તો પછી અત્યારે હું તમને શું કામ અહીં મૂકીને જાવ એવું વિચારીને કે તમારી ઉંમર થઈ ગઈ છે. પણ નાના છોકરામાં અને આ ઘરડામાં બેયમાં કેટલોય ફેર હોય. એ હશે, પણ મારી માટે નથી, કેમ કે તમે જો નાનપણમાં મારો સાથ નથી છોડ્યો તો પછી અત્યારે તમારા ગઢપણમાં મારે કેવી રીતે તમારો સાથ છોડવો જોવે? હા, એટલા માટે તમે જ અમારી સાથે કેરલા ચાલો. મિત્રો, બાળપણમાં જેમ આપણા માતા પિતાએ આપણને દરેક વસ્તુ શીખવાડી હોય ને, એટલે કદાચ આપણને હાલતા ન આવડતું હોય તો હાલતા શીખવાડ્યું હોય, બોલતા ન આવડતું હોય તો બોલતા શીખવાડ્યું હોય, ખાતા ન આવડતું હોય તો એ પણ શીખવાડ્યું હોય, અને આપણી ઘણી બધી ભૂલ હોય ને તો એ બધામાં એને આપણને સાથ સહકાર આપ્યો હોય, તો પછી ઉંમર થાય ત્યારે આપણા માતા પિતાને આપણે એમને સાથ સહકાર આપવો જોઈએ. કેમ કે ઘણી વાર એવું બનતું હોય છે, અમુક છોકરા, અમુક દીકરાઓ કે દીકરીઓ પોતાના મા બાપની ઉંમર થાય અને એને અમુક લક્ષણોને લીધે કદાચ એવું બને કે જેમ બાળપણમાં છોકરાઓ ભૂલ કરતા હોય એમ ઉંમર થાય ત્યારે વડીલોથી પણ નાની મોટી ભૂલ થઈ જાય. તો એ ભૂલને કેવી રીતે એમને સમજાવવી અને કેવી રીતે એમને શીખવાડવું કે આ રીતે થતું હોય છે, એ રીતે શીખવાડવું જોઈએ, પણ એમનો સાથ સહકાર મૂકી ન દેવો જોઈએ. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો.